Very good morning, students. In the previous lecture, we have learnt how to apply record movement commands, that is, go to and skip commands. These two commands allow you to move your record pointer from one record to another record. આમ તો આપણે જે લિસ્ટ મેં તમને આપેલું જ હતું કે અલગ અલગ ઓપરેશન માટે અલગ અલગ કમાન્ડ્સ છે ફોક્સરોમાં. તો વન બાય વન વી હેવ ટુ લર્ન ઓલ ધ કમાન્ડ્સ. Today we are learning the commands to view records. View. Look, basically 4 operations are there: add, edit, delete and view. You can add new records to the database. You can edit the existing records of the database. You can delete records from the database and you can view the records of the database. View એટલે કે વાંચવું, જોવું. આપણે રેકોર્ડ ઓલરેડી નાખેલા હોય તો આપણે જોવું તો પડે ને, હા, કે કઈ જગ્યાએ આ રેકોર્ડ્સ સ્ટોર થયેલા છે અને કેવા છે, શું ડેટા છે એની અંદર. ઓકે, એટલે એઝ યુ ઓલ નો કે ઇફ યુ ઓપન અ ફાઇલ, હા, ફાઇલ ઓપન કરો તમે તો કંઈ દેખાતું નથી એમાં. હા, જો અત્યારે એક ફાઇલ ઓપન જ છે, હું સેટ સ્ટેટસ ઓન કરી નાખું એટલે તમને દેખાશે. સેટ સ્ટેટસ ઓન, યુ વિલ સી ઓન ધ સ્ટેટસ લાઇન, યુ વિલ સી કે લાઇબ્રેરી નામની ડેટાબેઝ આપણે જે બનાવેલી હતી એ ખુલેલી છે અને there are 12 records in this database. There are 12 records. Look. ઓકે, તો હવે આ જે 12 રેકોર્ડ છે એ મને ખબર પડે છે, મારું રેકોર્ડ પોઇન્ટર ક્યાં છે એ પણ ખબર પડે છે, હું એને મૂવ પણ કરી શકું છું. હા, નાવ લુક, આઈ એમ ઓન રેકોર્ડ નંબર 4, બેકવર્ડ ગઈ. સેમ વે સપોઝ નાવ આઈ એમ ઓન રેકોર્ડ નંબર 7. વી હેવ લર્ન ધીસ. હા, આ મેં તમને ગયા લેક્ચરમાં જ કરાવ્યું હતું કે રેકોર્ડ પોઇન્ટર મૂવમેન્ટ માટે 2 કમાન્ડ્સ છે, ગો ટુ એન્ડ સ્કીપ. પણ એનાથી કરીને આપણને એ જે કોઈ પણ રેકોર્ડ હોય, સપોઝ આઈ એમ ઓન રેકોર્ડ નંબર 7, તો એ દેખાતો નથી સ્ક્રીન ઉપર. ક્યાં દેખાય છે? કંઈ નથી દેખાતું. હા, ઇટ ઇઝ નોટ લાઇક વર્ડ એન્ડ એક્સેલ, ઇટ ઇઝ DBMS, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. સો ફોર એવરી ઓપરેશન વી નીડ ટુ યુઝ કમાન્ડ. બધા માટે આપણે એક કમાન્ડ યુઝ કરવો પડે. એટલે અત્યારે આમાં કંઈ થઈ શકે એમ નથી, અત્યારે આપણને કાંઈ જોઈ શકાય એમ નથી. હવે જો જોવું હોય તો વી હેવ લિસ્ટ કમાન્ડ. આપણી પાસે 2 કમાન્ડ છે, લિસ્ટ અને ડિસ્પ્લે. હા, એઝ આઈ ટોલ્ડ યુ અર્લિયર કે ફોર ઈચ ઓપરેશન વી હેવ 2 કમાન્ડ્સ, રાઈટ. લગભગ બધા ઓપરેશન માટે 2 કમાન્ડ્સ છે. તો એવી રીતે વ્યૂ કરવા માટે વી હેવ લિસ્ટ એન્ડ ડિસ્પ્લે. 2 કમાન્ડ્સ આર ધેર. લિસ્ટ કમાન્ડ છે, it will show you all the records on the screen. હા, ખાલી તમે લિસ્ટ કમાન્ડ આપશો, હમણાં ખાલી તમને બતાવું છું ડેમો, તો તમને બધા જ રેકોર્ડ સ્ક્રીન ઉપર દેખાશે. તમે મને કહેશો મેડમ તમે કહો કે બધા રેકોર્ડ દેખાશે, એક રેકોર્ડ દેખાય છે, એક જ દેખાણો છો, એ છેલ્લો, તો શું કરવું? હા, કે આ શું, આ 3-4 વાર આપવાનો, આ કેવું લાગે છે? હા, ફરીથી આપો. તો આ તો એ મને છેલ્લા કેટલા લાસ્ટ રેકોર્ડ્સ જ દેખાડે છે, ઉપરના 3 દેખાડતા નથી. તો નથી દેખાડતા ને. હા, દેટ ઇઝ ધ લિમિટેશન ઓફ લિસ્ટ કમાન્ડ. પણ લિસ્ટ કમાન્ડ જે છે ને એની સિન્ટેક્સ બહુ મોટી છે, એટલે કે એમાં ઘણા બધા ઓપ્શન્સ છે. એન્ડ ગર્લ્સ, ટુડે ઇઝ ગોઈંગ ટુ બી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર ઓફ ધીસ સેમેસ્ટર. વાય? Because the syntax of list command is same as the syntax of edit command, delete command, recall command, index command, sort command, browse command. હા, ઘણા બધા કમાન્ડ્સ એવા છે કે જેની સિન્ટેક્સ સેમ છે. સિન્ટેક્સ એટલે ફોર્મેટ, સિન્ટેક્સ તો સમજો છો ને. હવે આ બધા જ કમાન્ડની સિન્ટેક્સ જે છે એ બુકમાં આપેલી છે, વ્યવસ્થિત આપેલી છે. હા, તમે લોકો જોઈ શકો છો કે બુકમાં વ્યવસ્થિત બધા જ કમાન્ડની સિન્ટેક્સ આપેલી છે. અત્યારે બુકમાંથી રિફર કરવાની જરૂર નથી, બિકોઝ રાઇટ નાઉ આઈ એમ ગોઈંગ ટુ રાઇટ ધ સિન્ટેક્સ ઓફ લિસ્ટ કમાન્ડ ઇન ધીસ કમાન્ડ વિન્ડો. હું અહીંયા સિન્ટેક્સ લખીશ, પહેલાં હું સ્ક્રીનને ક્લિયર કરી નાખું. આઈ શેલ રાઇટ ધ સિન્ટેક્સ, હમણાં લખું છું. તમારે જેમાંથી લખવી હોય તો તમે લખી શકો છો, નથી લખવી ઇટ ઇઝ ઓકે. તો બુકમાં ઓલરેડી આપેલી છે, જ્યારે બુક રિફર કરશું ત્યારે તમે જોઈ શકશો. અત્યારે હું શું કામ લખું છું અહીંયા કે પ્રેક્ટિકલી હમણાં બધા ઓપ્શન એક પછી એક યુઝ કરીશ તો તમને ખ્યાલ આવે. ઓકે, આ ઓપ્શનથી આમ થાય છે, આ ઓપ્શનથી આમ થાય છે. વી હેવ અપ્લાઇડ ઓનલી સિંગલ લિસ્ટ કમાન્ડ. એ તો આપણને ખ્યાલ આવી ગયો કે બાય ડિફોલ્ટ
simple list command gives you list of all the fields and all the records of current database. બધા ગમે ત્યાં હોય, તમારું રેકોર્ડ પોઇન્ટર ગમે ત્યારે હોય, એ પહેલાં લેક્ચરની પહેલાં રેકોર્ડથી માંડી ને છેલ્લા રેકોર્ડ સુધી આ બધા જ રેકોર્ડ્સ તમને એક સાથે દેખાડશે. પછી યુ કેન હેવ 50 રેકોર્ડ્સ, યુ કેન હેવ 500 રેકોર્ડ્સ, યુ કેન હેવ 5000 રેકોર્ડ્સ. સેમ વે તમારી પાસે 5 ફિલ્ડ હોય, 25 હોય, 50 હોય કે ગમે તેટલા ફિલ્ડ હોય, હા એ તમને બધું જ દેખાડશે. આખી ડેટાબેઝનું કમ્પ્લીટ કન્ટેન્ટ, એવરીથિંગ વિલ બી ડિસ્પ્લેડ ઓન ધ સ્ક્રીન વિથ લિસ્ટ કમાન્ડ. બધું કહેવાય ને કોર્નર ખૂણેથી ગોતીને બધું તમને દેખાડી દેશે આ સ્ક્રીન ઉપર. પણ એનું મેઇન લિમિટેશન એ છે કે વાઇલ શોઈંગ ધ કન્ટેન્ટ્સ ઇટ વિલ સ્ક્રોલ. આ ઉપરનું બધું જે બાકીનું છે ને એ સ્ક્રોલ થઈ જાય છે. હા, એ ફોક્સ પ્રોનો પોતાનું એટલે કે લિસ્ટ કમાન્ડની પોતાની લિમિટેશન છે કે બધું સ્ક્રોલ થતું જાય છે. સમાઈને એટલું દેખાય, બાકીનું સ્ક્રોલ થતું જાય. તો આ પ્રોપરલી દેખાતું નથી મને. હા, અહીંયા વ્યવસ્થિત નથી દેખાતું. અને આ 1 2 3 4 તો આપણે ક્યાંય આપેલું જ નથી. આપણે તો 101 102 એમ આપેલું છે બુક કોડ. તો એ રેકોર્ડ નંબર છે. હમણાં એ બતાવું છું તમને. પહેલાં તો જસ્ટ મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે આવી રીતે લિસ્ટ કમાન્ડ યુઝ થાય. હવે આપણે પ્રોપરલી લિસ્ટ કમાન્ડની સિન્ટેક્સ લખશું. અહીંયા આ સિન્ટેક્સ મારે યુઝ કરવાની છે 1 by 1, આખું નથી કરવાનું. પણ હું અત્યારે તમને આખી સિન્ટેક્સ લખીને દેખાડું છું. તમારે મારી સાથે લખવી હોય તો લખી શકો છો. લખો તો વધારે સારું, કારણ કે અત્યારે તો પ્રેક્ટિકલ હું કરાવીશ ત્યારે આપણે બુક વચ્ચે ખોલવાના નથી. સ્કોપ અત્યારે જરાય કન્ફ્યુઝ થતા નહીં કે આ મેડમ શું લખે છે ને કઈ ભાષામાં લખે છે. હા, યુ ડોન્ટ વરી અબાઉટ એનીથિંગ. એટલે જ મેં કીધું કે આ લિસ્ટ કમાન્ડમાં ઘણા બધા ઓપ્શન છે અને મેજોરિટી ઓપ્શન્સ છે ને ગર્લ્સ એ બાકી બધા કમાન્ડમાં પણ સેમ જ છે. એટલે એક લિસ્ટ કમાન્ડ આપણે કદાચ 1 લેક્ચર નહીં, 2 લેક્ચર નહીં, 3 લેક્ચર સુધી એ ચાલે એવું બને. જોઈએ છે કેટલું ચાલે છે, મને કાંઈ આઈડિયા નથી. પણ કદાચ 3 લેક્ચર સુધી ચાલે તોય આપણને તકલીફ નથી, કારણ કે પછી બાકી બધા જ કમાન્ડ્સ જેટલા છે ને એમાં ખાલી કમાન્ડનો ઉપયોગ શીખવાનો. બાકી જે ઓપ્શન્સ છે આ બધા સેમ ટુ સેમ. એટલે આટલા જેટલા ઓપ્શન અહીંયા છે ને સ્ક્રીન ઉપર એ બધા સમજાવતા ટાઈમ લાગશે મને. ઘણો ટાઈમ લાગશે, ધીરે ધીરે સમજાવીશ, કારણ કે આપણે કોઈ ઉતાવળ નથી. એટલે એક પછી એક આપણે સમજશું અને એ બધા પછી બાકી બધામાં ફરીથી રિપીટ કરવાના થશે. એટલે જ કહું છું કે આ લિસ્ટ કમાન્ડ આખો ભણાવું ને એકદમ વ્યવસ્થિત સરસ સમજી લેજો. બરાબર? લખવું હોય તો તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો, કેમ કે હવે હું લિસ્ટ કમાન્ડ યુઝ કરું છું ડાયરેક્ટલી. ઓકે, પાછી હું સ્ક્રીન નાની કરી નાખીશ આપણી આ કમાન્ડ વિન્ડોની, કેમ કે પછી તમને નહીંતર આઉટપુટ નહીં દેખાય. ઓકે, તો એઝ યુ ઓલ નો કે ખાલી લિસ્ટ કમાન્ડ આપ્યું હતું તો બધું દેખાણું હતું, પણ હવે એમાં ડેટા મને વ્યવસ્થિત વાંચી શકાય એવું લાગતું નથી. એન્ડ એવરી ટાઈમ યુ ડોન્ટ વોન્ટ ઓલ ડેટા. હા, તમે દર વખતે તમારે બધો જ ડેટા ના જોતો હોય. ધારો કે ઇન કેસ ઓફ લાઇબ્રેરી આઈ વોન્ટ ઓનલી બુક કોડ એન્ડ નેમ્સ ઓફ બુક્સ. બધું નથી જોતું, બધો ડેટા તો વાંચવાનો ટાઈમ નથી અને રિક્વાયર્ડ પણ નથી. તો એના માટે લિસ્ટ એન્ડ ફિલ્ડ લિસ્ટ, સેકન્ડ જે ઓપ્શન હતું ને ફિલ્ડ લિસ્ટ, એમાં ફિલ્ડ લિસ્ટ એમ લખવાની જરૂર નથી, એ તો સિન્ટેક્સમાં લખેલું છે. તમારે ફિલ્ડના નામ લખવાના છે. તો વી હેવ બુક કોડ એન્ડ ટાઇટલ. ફિલ્ડના જે નામ છે એ કોમા કરીને, સપોઝ યુ હેવ 15 ફિલ્ડ્સ એન્ડ યુ વોન્ટ ટુ વ્યૂ 5 ફિલ્ડ્સ આઉટ ઓફ ધેમ, તો કોમા કરીને જે 5 ફિલ્ડ જોઈએ છે એ 5 ફિલ્ડના નામ લખી નાખવાના. આઈ નીડ ઓનલી 2 ફિલ્ડ્સ, સો બુક કોડ એન્ડ ટાઇટલ છે 1012 112 એન્ડ ટાઇટલ છે. બુકના નામ અને બુક કોડ આટલું બે જ વસ્તુ આવી. હા, એક વધારાની વસ્તુ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એ છે આ રેકોર્ડ નંબર. ધીસ ઇઝ કોલ્ડ રેકોર્ડ નંબર. ગર્લ્સ, વી હેવ નોટ ગિવન રેકોર્ડ નંબર ટુ ઈચ રેકોર્ડ. આપણે આ વસ્તુ કરી જ નથી જ્યારે ડેટા નાખ્યો ત્યારે, યાદ હોય તો. મને તો યાદ છે. બટ રેકોર્ડ નંબર્સ આર જનરેટેડ બાય ફોક્સપ્રો ઇટસેલ્ફ. એટલે કે સિસ્ટમ જનરેટેડ છે કે તમે જેટલા રેકોર્ડ નાખેલા છે, મે બી 5000 રેકોર્ડ્સ, મે બી 10,000 રેકોર્ડ્સ, તો
તો બધાનું ઇન્ટરનલી પોતે જાતે રેકોર્ડ નંબર મેન્ટેન કરે છે. એન્ડ ધેટ રેકોર્ડ નંબર ઇઝ યુઝફુલ વેન વી મૂવ. આપણે રેકોર્ડ પોઇન્ટર જ્યારે મૂવ કરીએ છીએ અહીંયા ગો ટુ સ્કીપથી, અથવા તો તમે એમ ઈચ્છતા હો કે મને વચ્ચેના 5 રેકોર્ડ દેખાય, કે વચ્ચેના 2 દેખાય, કે છેલ્લા 4 દેખાય, કે પહેલા 4 દેખાય, અલગ અલગ રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે લિસ્ટ કમાન્ડનો યુઝ કરશું. એટ ધેટ ટાઈમ રેકોર્ડ નંબર્સ આર વેરી યુઝફુલ. અને એ આખું મેનેજ પણ વ્યવસ્થિત કરે છે ગર્લ્સ. સપોઝ કે હું આ 5મો રેકોર્ડ કાઢી નાખું ને મનનો માળો, ધારો કે, તો 12માંથી કેટલા રેકોર્ડ થઈ જાય? 11 થઈ જાય ને. આપણે કરશું પછી ઇન ફ્યુચર વી શેલ ડિલીટ રેકોર્ડ્સ. ધારો કે 5મો કાઢી નાખ્યો, તો એ ઓટોમેટિક 6ઠ્ઠો છે એ 5મો કરી નાખશે, 7મો છે 6ઠ્ઠો કરી નાખશે, 8મો છે 7મો કરી નાખશે, અને ટોટલ કેટલા રેકોર્ડ નંબર રહેશે? 11. આપણે જોશું લિસ્ટ ડિલીટ કમાન્ડમાં. એટલે 11 રેકોર્ડ્સ તમારી પાસે રહી જશે. એટલે આખું એ જે મેનેજમેન્ટ આપવાનું છે રેકોર્ડ નંબર એ પણ કમ્પ્યુટર કરે છે, એટલે કે ફોક્સ પ્રો કરે છે. અને જે રિમૂવ કરીએ ત્યારે કાઢવાનું, કે એમાં આપણે કંઈ એડિટિંગ પણ નથી કરી શકતા. હા, રેકોર્ડ નંબર એડિટ ના થાય એની મેળે જ કમ્પ્યુટરનું જ કામ છે, એ જેની જાતે જ કરે છે. એટલે આ તો તમને બતાવવા માટે ખાસ કે બાય ડિફોલ્ટ લિસ્ટ કમાન્ડ શોઝ યુ રેકોર્ડ નંબર. જો દેખાડ્યા ને 1 to 12, ઇટ શોઝ યુ. નાવ ઇફ યુ વિશ કે મને રેકોર્ડ નંબર નથી જોવા, રેકોર્ડ નંબર should not be displayed on the screen. તમારે એવું કરવું છે, ધારો કે, તો એમાંનું એક ઓપ્શન કરાવ્યું છે ઓફ, જે મેં લખ્યું હતું ને હમણાં સિન્ટેક્સ. હા, તમે લોકો એક કામ કરજો, આ જે એક્ઝામ્પલ હું લખું ને એ અહીંયા ટાઈપ કરી અને એનું આઉટપુટ આવે ને એ તમે લખતા જાજો. હા, નહીંતર તમને લોકોને પ્રેક્ટિકલ કરવા આવશો ને ત્યારે કાંઈ સમજાશે નહીં. અને આ વખતે તો પ્રેક્ટિકલ થશે જ એવી મને પૂરેપૂરી આશા છે, કારણ કે વારાફરતી બધું ખુલતું જાય છે. એટલે તમારે લોકોને અહીંયા પ્રેક્ટિકલ કરવા કે લેક્ચર ભરવા જે કંઈ પણ નક્કી થાય એ આવવાનું થશે આ સેમેસ્ટરમાં. તો એટલે લેબ આવશે અને પ્રેક્ટિકલ એક્ઝામે હશે. એટલે આ તમે, અને થિયરીમાં પણ આ પૂછાવાનું જ છે, એટલે લખતા જાજો ખાસ. જે એક્ઝામ્પલ હું કરાવું ને અહીંયા બધું પછી ક્લિયર ને બધા નથી લખવાની જરૂર, પણ એમ થાય કે આનું આપણને આઉટપુટ વ્યવસ્થિત આવે છે ને મેડમે 5 મિનિટ કરી આટલું એક સમજાવવામાં, તો તમે એટલી વારમાં લખી નાખો. એટલે આની સાથે આપણે હજી એક ઓપ્શન એડ કરી દઈએ છીએ. પહેલાં સ્ક્રીનને હું ક્લિયર કરી નાખીશ એવરી ટાઈમ. અહીંયા હું એક ઓપ્શન બીજું છે ઓફ. ઓફથી શું થાય છે તો કે રેકોર્ડ નંબર્સ વિલ નોટ બી ડિસ્પ્લેડ, હાઇડ થઈ જશે. હા, થશે એ જ વસ્તુ. ઇટ વિલ શો યુ બુક કોડ એન્ડ ટાઇટલ. દેખાડ્યું છે બુક કોડ એન્ડ ટાઇટલ, બટ એટ ધ સેમ ટાઈમ રેકોર્ડ નંબર ઇઝ નોટ ડિસ્પ્લેડ. દેખાય છે રેકોર્ડ નંબર? દેખાતું દેખાતો ને? એનું કામ છે, બીજું કાંઈ કામ નથી. ઓફ કરી નાખશો એટલે રેકોર્ડ નંબર નહીં દેખાય. આપણે આખું લિસ્ટ કમાન્ડ કરીને પણ એમાં સરખું દેખાતું નથી, પણ તો એમાં પણ કરી શકીએ. સિમ્પલ લિસ્ટ ઓફ બધું જ દેખાડશે, બરાબર, પણ રેકોર્ડ નંબર નથી દેખાતો. જો પ્રિવિયસલી આપણે કર્યું ત્યારે રેકોર્ડ નંબર દેખાતા હતા. રાઇટ નાઉ રેકોર્ડ નંબર્સ આર નોટ ડિસ્પ્લેડ છે. અગેન ક્લિયર? ખ્યાલ આવ્યો? લેટ અસ રિપીટ. હવે મને મારી પાસે કયા કયા ફિલ્ડ્સ છે યાદ છે કે નથી યાદ? નથી યાદ તો ડિસ્પ્લે સ્ટ્રક્ચર કરી લ્યો. હા, જોઈ લ્યો, આટલા ફિલ્ડ્સ છે: બુક કોડ, ટાઇટલ, ઓથર, પેજીસ એન્ડ પ્રાઇઝ. પ્રાઇઝનું સ્પેલિંગમાં જરાક મિસ્ટેક છે, એ ચેન્જ કરવું પડશે આપણે. ચલો કરાવી જ દઉં એ કમાન્ડ પણ. ડિસ્પ્લે સ્ટ્રક્ચર વિલ શો યુ ધ સ્ટ્રક્ચર. આ વચ્ચે એક કમાન્ડ મેં કરાવ્યો. હવે મારું પ્રાઇઝનો જે સ્પેલિંગ છે એમાં મિસ્ટેક થઈ ગઈ છે. હા, તો ધ કમાન્ડ ઇઝ મોડિફાઈ સ્ટ્રક્ચર. મોડિફાઈ સ્ટ્રક્ચર કમાન્ડ ઇઝ યુઝડ ટુ ચેન્જ ધ સ્ટ્રક્ચર ઓફ ધ ડેટાબેઝ. એટલે ફિલ્ડ નેમમાં ક્યાંય ભૂલ થઈ ગઈ હોય, એની વિડ્થ જો ચેન્જ કરવી હોય, એની ટાઈપ ચેન્જ કરવી હોય, ઓર નવા વધારાના ફિલ્ડ એડ કરવા છે, તો મોડી સ્ટ્રક્ચર. ધ કમાન્ડ ઇઝ મોડી સ્ટ્રક્ચર. તો કે તમને એમ થાય કે 5માંથી એક ફિલ્ડ કાઢી નાખવું છે, મારે પ્રાઇઝની જરૂર નથી, તો યુ કેન રિમૂવ. ઓર યુ વોન્ટ ટુ એડ કે 5 પછી હજી એક મારે ફિલ્ડ જોઈએ છીએ, તો યુ કેન એડ. એ મિસ્ટેક છે એટલે હું આવી છું, તો પ્રાઇઝ. ઓકે, દેન યુ હેવ ટુ સેવ. કંટ્રોલ ડબલ્યુ. કંટ્રોલ ડબલ્યુ કર્યું એટલે તમને સેવ કરવા દીધું. એટલે ઇટ આસ્ક્ડ કે મેક સ્ટ્રક્ચર ચેન્જીસ પરમેનન્ટ. મેક સ્ટ્રક્ચર ચેન્જીસ પરમેનન્ટ, કે તમે કંઈક ચેન્જ કર્યો છે સ્ટ્રક્ચરમાં, એ તમારે રાખવો છે. યસ, થઈ ગયો. પાછું ડિસ્પ્લે સ્ટ્રક્ચર કરો. લુક, પ્રાઇઝનો ચેન્જ થઈ ગયો સ્પેલિંગ. તો બુક કોડ, ટાઇટલ, ઓથર, પેજીસ એન્ડ પ્રાઇઝ. નાઉ વોટ ડુ આઈ વોન્ટ?
now I want that names of book should be displayed and its price કે એની સામે એની પ્રાઇસ કેટલી છે એ બતાવે. તો હું અગેન કરીશ લિસ્ટ ટાઇટલ, નેમ માટે ટાઇટલ રાખેલું છે એન્ડ પ્રાઇસ. નાવ ઇટ્સ યોર ચોઇસ. આમાં તમારે રેકોર્ડ નંબર દેખાડવો હોય તો કંઈ વાંધો નહીં, દેખાડશે. ને ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ શો તો અહીંયા તમે ઓફ લખી શકો છો. ઇટ ઇઝ 100% ઓપ્શનલ. બધું ઓપ્શનલ જ છે, એક પણ ઓપ્શન કમ્પલસરી નથી. એટલા માટે નથી કે ખાલી લિસ્ટ કરો તો પણ ચાલે જ છે, એટલે એકે ઓપ્શન કમ્પલસરી નથી. ઓકે છે બરાબર. રેકોર્ડ નંબર, ટાઇટલ એન્ડ પ્રાઇસ દેખાડે છે બરાબર. ટાઇટલ એન્ડ પ્રાઇસ. આપણા ફોન થોડાક મોટા છે ને એટલે તમે અહીંયા સ્પેસ બહુ વધારે દેખાય છે. એકચ્યુઅલી આટલી બધી સ્પેસ નથી, પણ ફોન્ટ મોટા છે અને આ ફોક્સટ્રોનું ડિફોલ્ટ સેટિંગ છે. નહીંતર આપણે તો 20 કેરેક્ટર્સ જ રાખેલા છે, પણ આટલી બધી સ્પેસ રાખે છે. ફોન્ટ કદાચ નાના કરીએ પણ તો સ્ક્રીનમાં જ તમને નહીં દેખાય, એટલે આ ભલે રહ્યું અત્યારે એઝ ઇટ ઇઝ બરાબર. આમાં તમે ઓફ કરશો ને ઓફ, તો એ તમને પહેલાં ક્લિયર કરી નાખો સ્ક્રીન, તો તમને રેકોર્ડ નંબર નહીં દેખાડે છે. એટલે તમે આ લખી શકો છો લિસ્ટ ટાઇટલ કોમા પ્રાઇઝ, લિસ્ટ ટાઇટલ કોમા પ્રાઇઝ ઓફ. એવી રીતે કોઈ પણ યુ કેન સિલેક્ટ એની ફિલ્ડ. ટાઇટલ મારે રાખવું જ નથી, મારે ખાલી એમ જોવું છે કે કયા કયા ઓથર્સની બુક આપણી કોલેજમાં છે. તો હું ખાલી શું લખીશ ઓથર, ઓનલી વન. પેજીસ બી નહીં, પ્રાઇઝ બી નહીં, નામ પણ નહીં, ખાલી ઓથર્સ. તો આઈ કેન નો. આપણું જે મોટો ડેટાબેઝ હોય, ધારો કે તમે એમ કે બહુ યુઝ ડેટાબેઝ છે તમારી પાસે, યુઝ ડેટાબેઝ, તો એમાંથી ખાલી મેં શું ફેચ કર્યું તો કે ઓથર. ઓથર કેટલા છે તો કે 12 ઓથર છે. એમાં અમુક રિપીટ થતા હોય, 1-2 ઓથર રિપીટ થાય છે. ખ્યાલ આવે છે? તો તમને ઓથરનું લિસ્ટ મળ્યું એટલે આપણને ખ્યાલ આવે કે જો મને આ લાઇબ્રેરીમાંથી બુક લેવી હશે તો આટલા ઓથરની મળશે. બીજા એક ઓથરની મારે વાંચવી હોય તો મારે આ લાઇબ્રેરીમાં જવાની જરૂર નથી, બીજે ક્યાંક ગોતી લેવાય કાં મારે ખરીદી લેવાય. ખ્યાલ આવ્યો? એટલે આ તમને અહીંયા દેખાડી દે. નાઉ ગર્લ્સ, આર યુ ગેટિંગ કે વોટ ઇઝ ધ યુઝ ઓફ ડેટાબેઝ? ડેટાબેઝ જે છે એમાં રેકોર્ડ સ્ટોર કરવા, એને ફેચ કરવા, એ બધાનો ઉપયોગ ખરેખર પ્રેક્ટિકલ લાઈફમાં શું ઉપયોગ છે ખ્યાલ આવ્યો? કે સપોઝ તમે બેંકમાં એકાઉન્ટ, તમે પોતે પોતાનું વ્યક્તિ લઈ લો તમારું નામ, તો તમે વ્યક્તિ તરીકે ઘણી બધી ડેટાબેઝના પાર્ટ છો. જેમ મેં કીધું કે બર્થ સર્ટિફિકેટ કઢાવો, ત્યારથી લાઇસન્સ કઢાવો, સ્કૂલમાં એડમિશન લ્યો, પછી અહીંયા કોલેજની જે ડેટાબેઝ છે એમાં તમારું નામ છે, આપણી જે ERP સિસ્ટમ છે એમાં તમારું નામ છે, પછી યુનિવર્સિટીની જે છે એ સાઇટ બરાબર, એની જે એપ્લિકેશન છે તો એની ડેટાબેઝ હોય એમાં તમારું નામ છે કે તમે આ કોલેજના સ્ટુડન્ટ છો, તમે BComના સ્ટુડન્ટ છો. તો એ ડેટા જે છે જે કંઈ પણ સેમ વે સપોઝ તમારું બેંકમાં અકાઉન્ટ છે તો યુ આર ઓલ્સો પાર્ટ ઓફ દેટ ડેટાબેઝ. તમે ધારો કે હું કે તમે બેંકે જઈને એમ કહીએ કે અમારો અકાઉન્ટ નંબર છે ને મને મારી બેલેન્સ જાણવી છે. શું જાણવું છે? બેલેન્સ, કે અત્યારે મારી બેલેન્સ કેટલી છે એ જાણવું છે. તો જે ઓપરેટર હોય બેંકમાં, બધા જે એમાં લોકો કામ કરે છે, દે આર ઓપરેટર્સ, દે આર ઓપરેટિંગ કમ્પ્યુટર. આપણે પ્રોગ્રામ બનાવીને દીધો હોય તો એ લોકો શું કરશે તો કે દે વિલ જસ્ટ એન્ટર યોર અકાઉન્ટ નંબર. ખાલી તમારો અકાઉન્ટ નંબર નાખશે એટલે તમારી બધી ડિટેલ આવી જશે. તમારું તો પર્સનલ ડિટેલ ઘણી બધી હોય ને બેંકમાં, તો યોર નેમ, યોર એડ્રેસ, યોર કોન્ટેક્ટ ડિટેલ્સ, લોટ્સ ઓફ ઇન્ફોર્મેશન, ઘણી બધી ઇન્ફોર્મેશન તમારી છે. તો એ જે બધી ઇન્ફોર્મેશન છે એની તમને જરૂર નથી. તમને શું જોઈએ છે? ખાલી બેલેન્સ. યુ આર કન્સર્ન વિથ બેલેન્સ. તો એ ઓપરેટર જે છે એ એવું કહેશે કે મને ખાલી અકાઉન્ટ નંબર જોઈએ છે, એનું બહુ તો નામ, એટલે તમારે કન્ફર્મેશન કરે કે ભાઈ અકાઉન્ટ નંબર તમારે આ જ નામ છે ને. તો એકાઉન્ટ નંબરમાં એક કેરેક્ટર ભૂલી ગયા હોય, એક ડિજિટ આડોળો કરી નાખ્યો હોય ને તમારા અકાઉન્ટમાં 5 લાખ રૂપિયા હોય અને જે બીજો ડિજિટ તમે ભૂલથી કર્યો છે એના અકાઉન્ટમાં 5,000 હોય, તો તમને ઓલો ઓપરેટર એમ કે તમારા અકાઉન્ટમાં 5,000 રૂપિયા છે બેન, તો રાડ ફાટી જાય ને આપણી તો. અત્યારે તો બધું સ્કેમ ને ફ્રોડ ને બહુ થતું હોય છે ઓનલાઈન પણ, તો તમારી રાડ ફાટી જાય. એટલે એ લોકો નેમ કન્ફર્મ કરે કે ભાઈ આ તમે અકાઉન્ટ નંબર આપ્યો તો તમારું નામ આ છે, તો ધીસ ઇઝ યોર બેલેન્સ. તો ઘણા બધા ફિલ્ડ છે, એમાંથી મારે શું જોઈએ છે? ખાલી અકાઉન્ટ નંબર, નેમ એન્ડ એની બેલેન્સ, કે અત્યારે એના અકાઉન્ટમાં કેટલા રૂપિયા છે. તો ઇટ ઇઝ પોસિબલ ડ્યુ ટુ ડેટાબેઝ. આવી ડેટાબેઝ સેમ આ જે વસ્તુ છે ને એકદમ પ્રેક્ટિકલ છે, 100% પ્રેક્ટિકલ છે. આવી ઘણી બધી લોટ્સ ઓફ ડેટાબેઝ ડે ટુ ડે લાઈફમાં હોય. દરેક કંપની પાસે ઘણી બધી એમ્પ્લોઈઝની, કસ્ટમર્સની, સપ્લાયર્સની ઘણા બધાની ડેટાબેઝ હોય.
અને એ બધો ડેટાબેઝ છે એ આખો મેન્ટેન થતો હોય. એક બીજી વાત કરું ને તો છે ને ગર્લ્સ, બધી કંપની હોય ને એમાં ડેટાબેઝ મેનેજ કરવા માટે માણસો રાખેલા હોય કે દે મેનેજ ઓનલી ડેટાબેઝ. એનો ડેટા જ ખાલી મેનેજ કરે. એ લોકોનું કામ એ સિવાય કાંઈ હોય જ નહીં. પ્રોગ્રામિંગ કાંઈ ન હોય, ઓપરેટિંગ ન હોય, નથિંગ. આખી ટીમ હોય કે દે મેનેજ ડેટા. એને કહેવાય ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર. આ આખું એક ફિલ્ડ છે. જેને કમ્પ્યુટર ફિલ્ડમાં આગળ વધવું છે ને એના માટે ડેટાબેઝ એ આખું એક ફિલ્ડ છે કે તમે ડેટાબેઝ લઈ લીધું એટલે એના ઉપર તમે ઘણું બધું કામ કરી શકો, એના ઉપર તમે જોબ પણ મેળવી શકો. ઓકે, ખ્યાલ આવ્યો? લિસ્ટ કમાન્ડ. લિસ્ટ કમાન્ડમાં આપણી પાસે 4-5 ઓપ્શન છે, બરાબર. એમાંથી આપણે અત્યારે કેટલા ઓપ્શન કર્યા છે? ઓનલી 2 ઓપ્શન્સ, ફિલ્ડ નેમ એન્ડ ઓફ. ફિલ્ડ નેમ એન્ડ ઓફ. અચ્છા, વન મોર થિંગ ગર્લ્સ, કે જ્યારે તમે એકથી વધારે ઓપ્શન યુઝ કરો છો ને ત્યારે કંઈ કોમા કે કોલન કે એવું કંઈ નથી કરવાનું, સ્પેસ મૂકવાની છે. જો આ બેની વચ્ચે કોમા શું કામ મેં કર્યું છે? કારણ કે આ ફિલ્ડ લિસ્ટ આખે આખું એક ઓપ્શન છે. આખે આખું ફિલ્ડ લિસ્ટ, મેં જો ઓપ્શન્સ લખ્યા હતા ને એમાં ફિલ્ડ લિસ્ટ એમ મેં લખ્યું છે. તે આખું લિસ્ટ કોમા કોમા કરીને કરો. પણ એ પછીનું બીજું ઓપ્શન કયું છે? તો કે ઓફ. તો ઓફ વચ્ચે મારે શું રાખવાનું છે? સ્પેસ. ધારો કે એના પછી એનું ઈ સિવાયનું ઓપ્શન છે, ઈ હું યુઝ કરું છું, ધારો કે ટુ ફાઇલ, તો એ સ્પેસ રાખવાની. હજી આપણે અત્યારે કરતા નથી, આજે બહુ વધારે ભણાવીશે નહીં, હા, ચિંતા ન કરો, બરાબર. કારણ કે આપણે ઉતાવળ નથી અને તમારે મગજમાં ઉતરવું જોઈએ જે કરાવવું જોઈએ. હા, વધારે પડતું ઓવર, એક તો ઓનલાઈન છે એટલે ઓવર ન લાગવું જોઈએ. એટલે ગર્લ્સ જો લિસ્ટ, ટાઇટલ કોમા પ્રાઇઝ એન્ડ ઓફ. એટલે લિસ્ટ એની સાથે ફિલ્ડ લિસ્ટ અને ઓફ. જો કોઈ લખેલો હોય, સિન્ટેક્સમાં જે લખી હતી ને એ તમે લોકોએ લખી હોય તો તમે એમાં માર્ક કરી શકો છો કે આ 2 ઓપ્શન મેડમે કરાવ્યા છે, બરાબર. હવે પછીનું નેક્સ્ટ ઓપ્શન જે હશે ઇટ વિલ બી સ્કોપ. ઇટ વિલ બી સ્કોપ. સ્કોપ એવું મેં લખ્યું હતું, સ્કોપ ઓપ્શન. હવે આ જે સ્કોપ ઓપ્શન છે ને ગર્લ્સ, એમાં તમારે સ્કોપ એટલે SCOP સ્કોપ એવું નથી લખવાનું. મારે આમ નથી લખવાનું, લિસ્ટ સ્કોપ. તો એરર આવે. જો શું આવ્યું? વેરિયેબલ સ્કોપ ઇઝ નોટ ફાઉન્ડ. એવું કોઈ ફિલ્ડ નથી. એટલે સ્કોપ જે છે એ વર્ડ છે ખાલી, એ આપણે ક્યાંય યુઝ કરવાનો નથી. સ્કોપ સમજો? સ્કોપ એટલે એરિયા. એની અંદર અલગ અલગ ઓપ્શન્સ હોય. ધારો કે તમે રાજકોટમાં એક એરિયામાં જાઓ તો એ તમારો જ એરિયા છે સપોઝ, હા, કોઈ પણ એરિયામાં તમે રહેતા હો તો એ તમારો આખો જે એરિયા છે એની સોસાયટી છે, જેમાં અલગ અલગ સ્ટ્રીટ હોય. સ્ટ્રીટ નંબર 1, સ્ટ્રીટ નંબર 2, સ્ટ્રીટ નંબર 3, સ્ટ્રીટ નંબર 4. એ તમારો સ્કોપ થઈ ગયો. ઓકે, હવે તમારે સ્પેસિફાઈ કરવું પડે કે ભાઈ મારે શેર નંબર 1માં જવું છે, 2માં જવું છે, 3માં જવું છે, 5માં જવું છે. એ તમારે કહેવું પડે. તો એવી રીતે અહીંયા જે સ્કોપ છે, એ જે સ્કોપ છે એના અંડરમાં વી હેવ 4 ઓપ્શન્સ. તમને 4 ઓપ્શન્સ મળે છે. ઓકે, અને એ 1 બાય 1, જરાય ઉતાવળ નથી. ભલે આના પછીનો જે આપણો લેક્ચર છે એ ખાલી સ્કોપ સમજાવવામાં જાય, કંઈ વાંધો નહીં. કારણ કે આ જે સ્કોપ છે ને ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. પ્રેક્ટિકલમાં તો પૂછાશે જ, 100% પૂછાશે, એમ જ કહી દઉં અત્યારથી. પણ થિયરીની જે એક્ઝામ છે એમાં પણ પૂછાય છે. અલગથી એક અલગ ક્વેશ્ચન હોય છે કે એક્સપ્લેન સ્કોપ ઇન ફોક્સપ્રો, અલગથી હોય છે, બરાબર. એટલે એ હું તમને ખાસ કરાવીશ નિરાંતે, ફૂલ પ્રેક્ટિસ થઈ જાય એવી રીતે. અને હું જેટલા કમાન્ડ્સ અહીંયા કરું એ તમે બધા સાથે સાથે લખતા જાજો એટલે તકલીફ ન પડે. અને મોરઓવર ખાલી એક લિસ્ટ કમાન્ડમાં હું તમને સ્કોપ ભણાવીશ, પછી આગળ એડિટમાં આવશે, ડિલીટમાં આવશે, રિકોલમાં આવશે, બધામાં એ રિપીટ થશે. એટલે મસ્ત તમને યાદ રહી જ જશે. હા, આજે હું તમને એ ભણાવતી નથી, પણ હું ખાલી એટલું કહું છું કે એ જે 4 ઓપ્શન કયા કયા છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છે. તેમાં એક છે ઓલ, બીજું છે રેકોર્ડ, થર્ડ ઇઝ નેક્સ્ટ એન્ડ ફોર્થ ઇઝ રેસ્ટ. હા, 4 ઓપ્શન્સ આર ધેર: ઓલ, નેક્સ્ટ, રેકોર્ડ એન્ડ રેસ્ટ. 1 બાય 1 એકદમ ધીમે ધીમે હું તમને બધા એક્સપ્લેન કરીશ. આમ તો સાવ ઇઝી છે. હા, તમે લોકો તો આ જે ઓપરેટ કરતા હો ને આટલું ડેટાબેઝ સમજતા હો એ લોકોને કોઈ તકલીફ જ ન પડે. હા, આરામથી તમે યુઝ કરી શકો. પણ હું એકદમ સ્લોલી કરાવીશ જેથી કરીને તમે એના, હું જે લખું છું નેક્સ્ટ, રેસ્ટ, એ તમે બુકમાં લખી શકો. બધા જ જે એક્ઝામ્પલ કરાવીશ ને એ તમે બુકમાં લખી શકો એટલો હું તમને ટાઈમ આપીશ. અને હું બહુ બધી પ્રેક્ટિસ કરાવીશ. એકને એક કમાન્ડ આપણે મિનિમમ 10, 12, 15 લિસ્ટ કમાન્ડ છે ધારો કે તો મિનિમમ 15 થી 20 વાર એનો યુઝ કરશો. હા, એટલે તમને જરાય તકલીફ ના પડે, ખ્યાલ આવી જાય કે અચ્છા રેકોર્ડ નંબરથી આમ થાય છે, નેક્સ્ટથી આમ થાય છે, રેસ્ટથી આમ થાય છે, આઈડિયા આવી જાય એટલા માટે, બરાબર. તો
તો હવે આજે આપણે હવે આગળ વધતા નથી. આ લેક્ચર હું અહીંયા પૂરો કરું છું અને નેક્સ્ટ લેક્ચરમાં આ ચારેય ઓપ્શન તમને હું કરાવીશ. બરાબર? આઈ હોપ કે કોઈને સ્પીડ લાગતી નથી અને વ્યવસ્થિત સમજાય છે. ઓકે, બાકી કંઈ પ્રોબ્લેમ હોય, ક્વેરી હોય, કન્ફ્યુઝન હોય તો આપણો ગ્રુપ પણ છે અને બધાની પાસે મારો નંબર પણ છે. હા, યુ કેન કોલ એની ટાઈમ. ઓકે, ટેક કેર ઓફ યોર સેલ્ફ. ગુડ બાય.